તો આપણે વાજ્યાસી 12:30 12:30 આપણે લોક ચાલુ કરી નાખ્યો છે અને અસલ નાહી ધોઈ તૈયાર થઈ ગયા આપણે. તો નાહી ધોઈને આવી ગયા હતા આપણે અને લોક ચાલુ કરી નાખ્યો છે. તો ખરેખર આજનું વાતાવરણ સારું છે અને વરસાદ આવવાનો હતો પણ આ બધા વાદળે વેરી નાખ્યો છે. એટલે વરસાદ આવવાનો હતો એટલે વાદળે વેરી નાખ્યો છે. તો ખરેખર વાયરો મસ્ત આવે છે. આજે ઈચ્છા એવી હતી કે ફરવા માટેનો લોક બનાવું. તો આપણે ફરવા માટેનો લોક બનાવતા એટલે જુઓ સરસ મજાની લેબુડી છે અને સરસ મજાના ઝાડ છે. તો આજે હું તમને ઝાડ બતાવું. તો પાછળ છે એ લેબુડી છે આપણે. જુઓ તમને સરસ મજાના ઝાડ બતાવું. આ પાછળ છે લેબુડી અને વાયરો સારો આવે છે જેમ કે આ લાઈટથી આપણે આ ડેરીમ નહીં બધા ડેરીમ મળે ખબર છે ઝાડ આટલું ઈડું ઝાડ લાઈટ. આ તો ગદ્દા લેબુ નહીં, ગદ્દા લેબુ અલગ આવી અને આ તો ફાદર લેબુ છે. એટલે આ ઝાડના તમારે ઝાડ નવા નવા બતાવું. એક આ આર્યું આ લેબડી, પછી એક આ મોટો લેબડો વાવ્યો હતો મુએ. આ 4-5 ડેરીમથી ઝાડ લાવ્યા હતા. તો જુઓ આ મોટો લેબડો છે અને સોયલો સારો આવે છે. વૈકટ નળી ચોક પડી છે એટલે પેલા ખાતર ભાઈ ને પેલા ખેતરમાં એરી નળી આવી ગઈ છે વૈકણ. આ નળી તો સારી છે, કોક વાલની નળી છે. વાલ એ વાલની નળી આવી ગઈ છે. તો પેલા ખેતરમાં ખાતર ભર્યું હતું એટલે નળી આવી ગઈ છે વાલની. આપણે જોવો આ તો હળી ગઈ છે. આ તો પેલા વાલની છે, વાલની નળી છે. મોય ઉધેવ છે એટલે માટી ભરાઈ ગઈ છે એટલે ફૂંકતો તો હું. આ નળી તો આમ તો હાજી છે પણ આ બે કિનાર જ ખાલી કપાઈ ગઈ છે. આમ નળી હાજી છે પણ હવે કોમ આવશે. આ તો ઘેર લઈ જવી પડશે હવે. ઘેર પેલા ચકલીએ થોડી નળી તૂટી છે ને એટલે એ કણ વધો મારી દે અને થોડો કટકો ઘેર પડ્યો એટલે વાલ બનાવી દે. વાલે ઘેર પડ્યો હોય એટલે હું વધો મારી દે. જેમ કે આમ તો હાજી જ છે પણ આ ખાલી કિનારો છે ને આ કિનારો બે પેલી થી છે. ઓમ તો નળી હાજી છે પણ ખાલી કિનારો બેસી ને કિનારો ખાલી પેલી થી છે. તો આપણે કપા વાવ્યો છે. તો હમણે હોજના બળદેવાન ક્યાં જવું પડશે કે આપણે ન્યાદવન તો થયું હતું પણ ન્યાદી લીધું હતું આપણે એટલે ખરપ્પા બોલાવવા પડશે. બળદેલું ખરપેલું કેવું સારું થાય આમ મસ્ત. ખરપેલું પાછું એક નંબર ને બળદા ખરપીને એટલે એવું તો ટ્રેક્ટર ના ખરપી કે. બળદા ખરપીને એવું ટ્રેક્ટર ના ખરપી કે. ટ્રેક્ટર છે ને થોડું ખરપે પણ માપે ખરપે અને બળદ્યું છે ને એ જબર ખરપે. અને લાંબા તો કોઈ બી તમારે કપા વાવ્યા હોય ને તો ટ્રેક્ટર ખાલી પાણીઓ નાખવા લાવવાનું બાકી. અને ખરપાવું હોય ને તો બળદિયા લાવવા. જેમ કે બળદિયા સારા ખરપી તમારે લાવવું હોય ને તો ટ્રેક્ટર ના લાવવાનું, બળદિયા જ લાવવાના. ભલે આપણે 300 રૂપિયા થાય, 1 વીઘાના 300 લેશે બળદિયાવાળો. 1 વીઘાના 300 તો ટ્રેક્ટર તો કોઈ બરાબર ના પણ બળદિયા લાવવા સારા. આપણે બિયારણ લાવ્યું છે એટલે આપણે કાળંગ સોંપવો છે. જેમ કે હું કાલે સમજ્યો હતો એટલે મને યાદ આવ્યું કે આપણે કાળંગ હારે આમતો. જેમ કે આજે કાળંગ હવે સોમાહુ કાળંગ કહેવાય. સોમાહુ કાળંગ વાપવા હારે. અને કાળંગનું શાક તો તમે ખાધું છે. કાળંગનું શાક મીઠું થાય ને એક નંબર. એક દન નાખો ને તો તમે બીજી ફેર ખોજ. જેમ કે કાળંગનું શાક છે, આપણે ગમે તે ફળ છે ને બટાકાનું શાક છે, પછી દૂધીનું શાક છે એ શાક સારા બને. પછી ડુંગળી સેવો એ શાક સારું બને. પણ આપણે ખાવા માટે તો મજૂરી કરો છો તો એવા ખાવામાં તો પૈસા ભાગવા જ પડી. આપણે પેટ ભરવા તો મજૂરી કરો છો તો આપણે બધું વસ્તુ સારું. પણ અત્યારે તો સિઝન ચડી છે ખારેશ. કાલે નહોતો જો આજ જવું છે થોડુંક
એક તો લુગડા લાવવા છે, કાપડ લાવવા છે, અને કીધું ના હોય તો હમ ઓટો મારતા આવું. કાપડ લાવવા 2 અને 2 જોડે લુગડા લાવવાના છે, અને સંપલ લાવવા એક જોડે. સંપલ હવે તૂટી ગયો છે, તો સંપલ લાવવા છે. તો આટલેથી વિડીયો અમે પૂરો કરો છો. આટલેથી વિડીયો હું પૂરો કરું છું, એટલે વિડીયો આટલેથી પટી જાય છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.